પણ આ આકાશમાં ઉડે અને અને આ પતંગ રિમોટ કંટ્રોલથી ઉડવાવાળો પતંગ છે. સુરતના યુવાનો એક અનોખી પતંગ બનાવી છે. હવા અને દોરી વગર આકાશમાં હવે સુરતના યુવાનો દ્વારા બનાવેલી પતંગ ઉડવાની છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યની અંદર ઉત્તરાયણ પર્વને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઉત્તરાયણના પર્વને લઈને જ સુરતના યુવાનો એક અનોખી પતંગ બનાવી છે. ઉત્તરાયણ પર્વની જ્યારે તૈયારીઓ ચાલી રહી છે તે પહેલા જ સુરતના યુવાનો એક અનોખી પતંગ બનાવી છે. સુરતના 4 યુવાનોએ ઉત્તરાયણના પર્વમાં એક અનોખી ક્રાંતિ લાવવા જઈ રહ્યા છે. હવા અને દોરી વગર આકાશમાં હવે સુરતના યુવાનો દ્વારા બનાવેલી પતંગ ઉડવાની છે. રિમોટ કંટ્રોલની મદદથી ઉડતો પતંગ સુરતીઓએ આ 4 યુવાનોએ બનાવ્યો છે. પતંગ દ્વારા આકાશમાં લૂપ, રોલ અને ડાઇવ જેવા સ્ટન્ટ્સ પણ જોવા મળશે. રાત્રિ દરમિયાન લાઇટ સાથે પતંગ ઉડી શકશે. પક્ષીઓ અને માનવો સુરક્ષિત રહે તેવો સંદેશ સાથે સુરતના યુવાનોની આ અનોખી પહેલ અત્યારે જોવા મળી રહી છે. ઉત્તરાયણના પર્વે જ સુરતના 4 જેટલા યુવાનોએ પોતાની બુદ્ધિમત્તાથી એક અલગ જ નવીનતમ પ્રયોગ કર્યો છે અને પ્રયોગ દોરી વિના એ પતંગ ઉડી શકે તેવો પ્રયોગ તે 4 યુવાનોએ કર્યો છે. રિમોટ કંટ્રોલ વડે ઉડતી પતંગો અને રાત્રિના સમયે ઉડતી પતંગોના લીધે લોકોને પણ સુરક્ષા અનુભવાશે અને પક્ષીઓને પણ સુરક્ષા અનુભવાશે. ત્યારે પતંગ બનાવનાર 4 યુવાનોએ આ ક્યાંથી તેમને વિચાર આવ્યો છે અને આ પતંગ બનાવવા માટે તેમણે શું મહેનત કરી છે, આવો યુવાનો પાસેથી જ આપણે સાંભળીએ. અમે લોકો લાઇટવાળા પતંગ તો બનાવ્યા છે, એમાં લાઇટિંગ પણ છે અને સાથે સાથે બીજી ખૂબી એ છે કે આ પતંગ એવો છે કે હવા હોય કે નહીં હોય પણ આ આકાશમાં ઉડે અને અને આ પતંગ રિમોટ કંટ્રોલથી ઉડવાવાળો પતંગ છે. એ તો ખ્યાલ આવ્યો તમને? આ પતંગ એકાદ વાર આવી રીતના બેઠા હતા અને જોતા ન્યૂઝમાં સાંભળતા હતા કે કોઈના ગળા કપાય છે, કોઈ પક્ષીઓ દૂરથી લપતાઈ જાય છે અને આ બધું ઘણાની ઈજા થાય છે ને એ જોઈને બહુ દુઃખ થતું હતું કે ભાઈ ચલ એવું કંઈક એ બનાવીએ કે જેનાથી આપણે રિમોટથી આ પતંગને ઉડાવી શકીએ અને પછી આ રીતે અમને ખ્યાલ આવ્યો. કેટલી મહેનત લાગે? આ બનાવવામાં મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી કારણ કે બહુ R&D કરી. કારણ કે પહેલી વાત તો આવું મગજમાં વિચારા કે રિમોટથી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે અને પછી એને વિચારને જ્યારે તમારે હકીકતમાં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે. ત્યારે અમને બહુ મહેનત લાગી છે અને મહેનત કરતાં કરતાં આજે અમને સક્સેસ મળી ગઈ અને આજે અમે એ જ વસ્તુને ફ્લાય કરીએ છીએ. કેટલો ફરક લાગે છે જ્યારે તમે પતંગ દોરીવાળો ચગાવતા હો અને આ રિમોટથી ચલાવો? બહુ જ અલગ ડિફરન્સ અનુભવ છે. દોરીવાળો પતંગ ઉડાવો અને આ રિમોટથી ઉડાવો, કારણ કે દોરીવાળા પતંગથી આપણે અમુક વસ્તુને સ્ટન્ટ કરી શકીએ છીએ, જ્યારે આનાથી તમે એને રોલ કરાવી શકો, લૂપ કરાવી શકો અને બહુ મજા આવે છે અને સ્ટન્ટબાજી સુપર્બ છે. તમે બહાર બી કશે પતંગ ચગાવો છો ફેસ્ટિવલમાં? હા, અમે બહાર પણ ઘણી જગ્યાએ જઈ આવ્યા છીએ, જેમ કે ઇન્ડોનેશિયા છે, જોગ્યાકાર્ટા છે, સિંગાપોર છે, ચાઇના 2 વાર છે. ચાઇના 2 વાર સેકન્ડ પ્રાઇઝ વિનર છું અને બીજું અમે ઇન્ડોનેશિયામાં નરેન્દ્ર મોદી સાથે પણ કાઇટ ફ્લાઇંગ કર્યું છે. સુરતમાં તમે કાઇટ ફેસ્ટિવલ? સુરતમાં કાઇટ ફેસ્ટિવલ પણ અમે લોકો જઈએ છીએ. આવતીકાલે છે જે 10 તારીખે આપણે આજે સુરતમાં થઈ રહેલું છે, ત્યાં પણ અમે આવીશ.